આપણી સાથે જોડાયેલા છે, સમય થઈ રહ્યો છે એમની પાસેથી એમના પસંદગીના સ્ટોક જાણવાનો। જીગરજી, આજે હવે સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ ક્યાં રહેશે તમારા? ટોટલ 2 રેકમેન્ડેશન છે આજે। તો સૌથી પહેલા એયુ બેંક। એયુ બેંકમાં આપણે અપાર્ટ ફ્રોમ કાલનું ને આજનું સેશન જોઈએ તો એક કન્સોલિડેશન ચાલુ હતું 722 થી લઈને 700 ના અપ્રોક્સિમેટ ઝોનમાં, અને ગઈકાલે એક સારો બ્રેકઆઉટ આવ્યો છે અને એના ઉપર જ ક્લોઝિંગ જોવા મળી છે, અને સાથે સાથે કાલે વોલ્યુમ પણ ડિસેન્ટ હતા, અને કમ્પેર કરીએ છેલ્લા 3-4 દિવસથી તો અબવ એવરેજ હતા, અને સાથે સાથે વિથ ડાયવર્જન્સ છે, અને આરએસઆઈ જે રીતે પ્લેસ થઈ છે અને આરએસઆઈ એ પણ ટ્રેન્ડ લાઇન બ્રેકઆઉટ આપ્યો છે, એટલે ક્લિયર કટ આની અંદર એટલીસ્ટ 20 થી 25 પોઈન્ટનો પમ્પ એક્સપેક્ટેડ છે। તો એયુ બેંક બાય કરવાની સલાહ રહેશે। કરંટ ભાવથી સ્ટોપ લોસ જે રહેશે એ 725 ના નીચે રહેશે, અને ટાર્ગેટ 760 નો રહેશે। સેકન્ડ સ્ટોક છે હિન્દ ઝિંક છે। હિન્દ ઝિંકમાં આઈ થિંક 3-4 દિવસ પહેલા એક સારો મૂવ આવેલો, એના પછી સતત એક કન્સોલિડેશન એક્સપેક્ટેડ હતું, અને એ જ એક્ઝેક્ટલી આપણે જોઈએ છે। અને લોવર લેવલ જે હતા 450 થી, ત્યાંથી વારંવાર આપણને બાઇંગ જોવા મળી છે। કરન્ટલી અત્યારના 460 રેટ ચાલુ છે, બાય કરવાની સલાહ રહેશે હિન્દ ઝિંક। કરંટ ભાવેથી ટાર્ગેટ જે એક્સપેક્ટેડ છે 480 નો છે, અને સ્ટોપ લોસ જે લગાડશું એ 445 ના નીચે ક્લોઝિંગ બેસિસના હિસાબથી। એટલે જુઓ, 2 જગ્યા, એક બેન્કિંગ એક મેટલ, આજે અહીંયા ખરીદારીની સલાહ। એયુ બેંક ખરીદીને ચાલો, 725નો સ્ટોપ લોસ, 760નો ટાર્ગેટ, અને હિન્દ ઝિંક 445નો એક સ્ટોપ લોસ અને 480નો ટાર્ગેટ તમને અહીંયા આવતો જોવા મળી શકે છે। એટલે આ બંને પર તમારે ખાસ એક નજર આજના દિવસે રાખવાની છે। પરંતુ આગળ વધીએ અને જુઓ, આજના દિવસે જ્યાં તમને થોડા ઘણા ઘટાડા તરફી કારોબાર દેખાઈ રહ્યા છે, એમાં આજે ભારત ફોર્જનો સમાવેશ થયો છે, કે જ્યાં આગળ આજના દિવસે આપણને વેચવાલી જીગરજી આવતી જોવા મળી રહી છે। અને જુઓ, અહીંયા 1280 પાસેના લેવલને સ્પર્શ્યા બાદ એક સતત ઘટાડો આવ્યો છે। આજે 100 દિવસની મૂવિંગ એવરેજ પાસે થોડો રેસ લઈ રહ્યો છે। રિટ્રેસમેન્ટ છે કે પછી અહીંયાથી વધુ ઘટાડો આવી શકે છે? બેઝડ ઓન વીકલી ચાર્ટ ડેફિનેટલી ટર્ન અરાઉન્ડ જે 1100 ના ઝોનથી હતું, એટલે આની અંદર હજી એક અપમૂવ બાકી છે। બટ જે લાસ્ટ 1 વીકથી આપણે સતત રેલી જોઈ છે એનું જે એક પુલબેક છે, અને એક્ઝેક્ટલી અગર આપણે ઇન ટર્મ્સ ઓફ રિટ્રેસમેન્ટ જોઈએ તો રિટ્રેસમેન્ટ એક્ઝેક્ટલી ફોલ્સ બિટવીન 23 અને 38.2 ના રેન્જમાં પડે છે। એટલે આની અંદર એટલીસ્ટ આજના દિવસમાં એ જોવાનું છે કે આપણને ક્લોઝિંગ 1200 ના ઉપર આવે છે, અને 1200 ના ઉપર ક્લોઝિંગ આવે છે તો બાય કરવાની સલાહ રહેશે। સ્ટોપ લોસ જે રહેશે 1175 ના નીચે રાખશું, અને ફરીથી જે પ્રીવિયસ સ્વિંગ આવ્યો હતો 1275 નો એઝ અ ટાર્ગેટ લઈને ચાલશે। 1275ના ટાર્ગેટ લઈને અહીંયાથી ચાલો, ખાસ કરીને ભારત ફોર્જને માટે એક આમદ બનતો દેખાઈ રહ્યો છે। હજી એક અપમૂવ બાકી છે, એટલે એના પર એક નજર રાખવાની છે। હવે આજના દિવસે શિપિંગ સ્ટોક થોડાક ફોકસમાં છે। આમ તો આપણને અઠવાડિયાની શરૂઆતમાં જ એક સારી તેજી આવતી દેખાઈ હતી, પરંતુ જો એમાંથી મઝગાંવ ડોકનું કાઉન્ટર આજના દિવસે અહીંયા લગભગ 1-8% વધારો ભલે હોય, પરંતુ ઓઆઈ એક્શન સારું આજે મઝગાંવ ડોકમાં જોવા મળી રહ્યું છે। અને ઓલમોસ્ટ આપણે છેલ્લા 6 ટ્રેડિંગ સેશન થઈ ગયા, એક 3000નું લેવલ ક્રિટિકલ રહ્યું છે અહીંયા, જેની ઉપર ડિસાઇસિવ ક્લોઝિંગ કે બ્રેકઆઉટ આપવાની તૈયારી ચાલી રહી છે। 100 દિવસની મૂવિંગ એવરેજ પણ અહીંયા પ્લેસ છે, એટલે લાગે છે તમને અહીંયા અત્યારે ફોકસમાં રાખવો આ સ્ટોકને? ડેફિનેટલી મઝગાંવમાં જે રીતે સ્ટ્રક્ચર ક્રિએટ થયું છે વીકલી ચાર્ટ ઉપર, જે 200 પીરિયડની એવરેજ છે ત્યાં આગળ આપણે 25 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરના જે આ 2 વીક હતા ટ્વીઝર બોટમ ફોર્મ થયું, સાથે સાથે બુલિશ કેન્ડલ સ્ટિક્સની પેટર્ન પણ હતી, અને એના પછી આપણે એક રિવર્સલ જોયું છે। અને અત્યારના જે 2 વીકથી ચાલી રહ્યું છે એ એક્સપેક્ટેડ એક પુલબેક હતો નાનો, અને એ જ વસ્તુ જોવામાં આવી છે, તો બાય કરવાની જ સલાહ રહેશે। કરંટ ભાવેથી પણ બાય કરવાનો છે, 2900 આવે તો પણ બાય કરવાની સલાહ રહેશે। સ્ટોપ લોસ જે રહેશે 2750 ની નીચે રહેશે, અને ટાર્ગેટ 3200 નો રહેશે મેસડોકનો। મઝગાંવ ડોક પર અહીંયા ખાસ ધ્યાન રાખજો, 2750નો સ્ટોપ લોસ, અને ઉપરમાં 3100 સુધીના ટાર્ગેટ આપણને આવતા જોવા મળી શકે છે। એટલે એક સારી તેજી આવવાની અપેક્ષા અહીંયા પણ બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક નજર રાખતા રહીશું। પરંતુ એ સાથે